હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મોસ્ટ આઈએમપી મેથેમેટિક્સ ચેપ્ટર 1 મેટ્રિક્સ સેમ 2 નું આપણે સબ્જેક્ટ લેશે. બરાબર મિત્રો, આમાં આપણે પેલું ચેપ્ટર છે તેમાં મોસ્ટ આઈએમપી પૂછાય જ છે અને તેમાં આપણે ટોપિક શું છે? મેટ્રિક્સ. બરાબર મિત્રો, મેટ્રિક્સમાં આજે આપણે શું જોશું? મેટ્રિક્સના પ્રકાર, એટલે ગુજરાતીમાં મેટ્રિક્સના પ્રકાર. બરાબર મિત્રો, અને આ આપણે મોસ્ટ આઈએમપી જે અને આ પ્રકાર જીટીયુમાં કે મિડમાં બેમાં પૂછાઈ શકે છે. બરાબર મિત્રો, આ તમે વિડીયો જોશો એટલે ડેફિનેટલી આવડી તો જવાનું જ છે. બરાબર મિત્રો, અને આ તમારે એમસીક્યુમાં પણ આપણે હેલ્પફુલ રહેશે. બરાબર મિત્રો, આમાં ઘણાને કેટી આવેલ છે અને બેકલોગ પણ આવેલી છે. એના કારણે તમારે ના આવે એટલે અમે આ વિડીયો આપણે બનાવેલો છે. બરાબર મિત્રો, અને તેમાં આપણે શરૂઆત ક્યાંથી કરશું? મેટ્રિક્સના પ્રકારો એની આપણે શરૂઆત કરશું. બરાબર મિત્રો, અને તેમાં આપણે પેલો આપણે મેટ્રિક્સ લઈ આપણે પ્રકાર લઈ તો આપણે શું આવે છે? મેટ્રિક્સનો પ્રકાર આપણે બનાવીએ. તેમાં કયો 3x3 નો મેટ્રિક્સ બનાવીએ તો આપણે કઈ રીતનો બને આપણે જોઈએ. બરાબર મિત્રો, આપણે અહીંયા ગમે એ આપણે લઈ એબીસી લઈ શકીએ કે આપણે 1 2 3 કે ગમે એ પણ આપણે લઈ શકીએ. તો આપણે એબીસી લઈશું. એબીસી એબીસી આપણે ગમે તે આપણે આમાં લઈ શકીએ. આ તો આપણું એક્ઝામ્પલ છે એટલે આપણે કરી છીએ. બરાબર મિત્રો, આ આપણે કહી જો આ કેટલી આપણે 3 રો અને 3 કોલમ છે એ આપણે કઈ રીતના ગણીએ આપણે તમને શીખવાડું. આ કેટલી રો છે? આને આપણે રો કહેવાય. બરાબર મિત્રો, કોલમ કઈ આ ઊભી છે ને કોલમ કહેવાય. આ પેલી રો, બીજી રો ને ત્રીજી રો. બરાબર, એટલે 3 રો બાય પેલી કોલમ, બીજી કોલમ ને ત્રીજી કોલમ, એટલે 3x3 નો મેટ્રિક્સ કહેવાય. બરાબર મિત્રો, એમસીક્યુ માં પૂછાઈ શકે છે કે આ આપણે આપેલું હોય છે તેમાં તમારે પૂછાઈ શકે કે આમાં કેટલી રો છે અને કેટલી કોલમ છે. બરાબર મિત્રો, એવું હોય તો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. બરાબર મિત્રો, એમાં આપણે કયો લઈ? 2x3 નો. હવે 2x3 નો કઈ રીતના હોય જો આમાં આપણે મિત્રો જોઈ શકીએ છીએ. બરાબર, આવી રીતના આપણે ગમે એ રકમ નાખી શકીએ છીએ. બરાબર મિત્રો, હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે એ પેલી રો ને બીજી રો એટલે શું છે? 2 પેલી કોલમ, બીજી કોલમ ને ત્રીજી કોલમ, એટલે 2x3 થઈ શકે. બરાબર મિત્રો, આ મેટ્રિક્સ કયો કહેવાય? 2x3 નો. બરાબર મિત્રો, હજી આપણે લઈ લઈએ એકાદો. એ આપણે કયો લઈશું? 3x2 નો લઈએ. આપણે કઈ રીતના થાય 3x2 નો? અહીંયા આપણે રકમ લઈ લે ગમે એ. આ તો એક્ઝામ્પલ તરીકે છે. બરાબર મિત્રો, એટલે આમાં ગમે તે રકમ લઈ શકીએ છીએ. બરાબર મિત્રો, હવે આમાં આપણે રો ગણી શકીએ. પેલી રો, બીજી રો ને ત્રીજી રો, એટલે 3x પેલી કોલમ ને બીજી કોલમ. બરાબર મિત્રો, હવે ચોથું આપણે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. એ આપણે કઈ કરી? 3x1 નો. હવે 0 છે, 3 ને ગમે એ આપણે રકમ લઈ લઈએ. બરાબર મિત્રો, હવે કોલમ કેટલી છે? પેલી કોલમ જે, અને રો કેટલી છે? પેલી, બીજી ને ત્રીજી. 3 રો છે. 3x કોલમ કેટલી છે મિત્રો? 1 છે, એટલે 3x1 નો આપણે મેટ્રિક્સ કહેવાય. બરાબર મિત્રો, એમસીક્યુ માં પૂછાઈ શકે તેવા જ છે મિત્રો. પછી આપણે હજી એક આપણો એકાદો લઈ લઈ તો આપણે તમને હેલ્પફુલ રહીએ એવું આપણે ગમે તેમાં આપણે કયો લઈ? 2x3 નો લઈ લઈએ. બરાબર મિત્રો, પાછો 2x3 નો કઈ રીતના કરવો એ તમને શીખવાડી દઉં. બરાબર, અહીંયા આપણે ગમે એ રો લઈ લઈ, ગમે એ કોલમ એટલે ગમે એ રકમ લઈ લઈ. બરાબર મિત્રો, આપણે ગમે એ રકમ મેળ દીધી છે. બરાબર, હવે રો કેને કહેવાય કોલમ કેને કહેવાય હું તમને શીખવાડી દઉં. બરાબર મિત્રો, તો આપણે પહેલા એક્ઝામ્પલમાં જોઈ આ જે છે ને એને શું કહેવાય મિત્રો? રો કહેવાય. આ એ બી સી આને રો કહેવાય. બરાબર મિત્રો, આ શું છે? રો કહેવાય. કોલમ કેને કહેવાય? આ એ છે ને જેટલા લાઈનમાં એને કોલમ કહેવાય. બરાબર મિત્રો, આને શું કહેવાય મિત્રો? કોલમ. એટલે આપણે રો કેટલી છે આમાં? પેલી, બીજી ને ત્રીજી, એટલે 3x કોલમ કેટલી છે મિત્રો? જોઈ શકો છો તમે 3x3 નો. હવે હમણાં 2x3 નો જોઈ શકે તો આમાં આપણે રો કેટલી છે મિત્રો? તમે જોઈ શકો છો 2x3. રેડી મિત્રો, આમાં રો કેટલી છે? 2 રો છે એટલે 2 રો આવે. બરાબર મિત્રો, અને કોલમ કેટલી છે? પેલી કોલમ, બીજી કોલમ ને ત્રીજી કોલમ. બરાબર મિત્રો, એટલે 2x3 નો થઈ શકે મિત્રો. હવે આમાં જોઈએ આપણે રો કેટલી છે? પેલી રો, બીજી રો અને ત્રીજી રો. બરાબર મિત્રો, એટલે 3 રો થાય. અને કોલમ કેટલી? પેલી અને બીજી, એટલે 2. કેટલી? 3x2 નો થાય. બરાબર મિત્રો, પેલા આપણે રોજ લખવાની, પછી બાય કરીને આપણે 2 એટલે શું? કોલમ લખવાની. પેલા આપણે રોજ લખવાની, પછી આપણે કોલમ લખવાની. બરાબર મિત્રો, અને આમાં આપણે જોઈએ તો રો કેટલી છે? પેલી, બીજી ને ત્રીજી, 3 રો છે.
કોલમ કેટલી છે મિત્રો જોઈ શકો છો તમે, કોલમ 1 છે એટલે શું છે, રો પેલા લખેલ છે, રો કેટલી 3 હતી તો 3 રો લખી, અને બાય 1 એટલે શું આપણી કોલમ કેટલી હતી 1, બરાબર મિત્રો. ને આમાં આપણે જોઈ શકીએ છીએ તો આપણે શું છે, રો કેટલી છે તમે જોઈ શકો છો, રો 1 છે ને આ બીજી રો છે. કોલમ કેટલી છે, પેલી, બીજી ને ત્રીજી મિત્રો, બરાબર છે. આમાં રો કેટલી છે મિત્રો 2, બાય કોલમ કેટલી છે 1 2 ને 3, એટલે 2/3 નો મેટ્રિક્સ કહેવાય, બરાબર મિત્રો. આ તમને MCQ માં પૂછાઈ શકે છે અને આમાં ઘણા મિત્રોને આવડતું નથી, બરાબર મિત્રો. તો તમે આ વિડીયો થી આપણે તમને માહિતી મળશે કઈ રીતના મેટ્રિક્સ કયો કહેવાય, બરાબર મિત્રો. આ મેટ્રિક્સ આપણે આ જેટલા આપણે ઉદાહરણ લીધા છે એ બધા મેટ્રિક્સ આવી ગયેલા છે એમાં મિત્રો તમે જોઈ શકો છો, બરાબર મિત્રો. હાલો મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ 1 કરીએ અને આપણે કઈ રીતે દાખલો થાય એ તમને આમાં હું સમજાવીશ, બરાબર મિત્રો. આમાં આપણે શું કરવાનું છે, રકમ આપેલી છે a બરાબર મેટ્રિક્સમાં 3 -2 1 ને 0, અને મેટ્રિક્સ b એટલે 4 1 -2 ને 3 આપેલું છે. તેને આપણે શું કરવાનું, ધેન ફાઇન્ડ a પ્લસ b એન્ડ a -2 કરવાનું છે, બરાબર મિત્રો. પહેલા શું કરવાનું છે, મેટ્રિક્સ a આપેલો છે, બરાબર મિત્રો. મેટ્રિક્સ a પ્લસ b, મેટ્રિક્સ a આપ્યો અને b આપ્યો, બેયને આપણે પ્લસ કરવાનું છે. પછી શું કરવાનું, એ આપણે જે જવાબ આન્સર આવી જાય એ પછી આપણે a મેટ્રિક્સ અને માઇનસ b મેટ્રિક્સને માઇનસ કરવાનું છે, બરાબર મિત્રો. એ આપણે સમજીએ. હવે આપણે મિત્રો પહેલા આપણે શું કરવાનું છે, આન્સર કરીએ, બરાબર. a પ્લસ b એ ગયો મિત્રો. અહીંયા આપણે તમને આપેલા જ હોય છે શું ફાઇન્ડ કરવાનું છે. પહેલા આપણે શું કરવાનું, a પ્લસ b. હવે મેટ્રિક્સ એ આપણે શું આપેલું છે તે જોઈએ, 3 -2 1 0, બરાબર મિત્રો. બીજું આપણે શું લઈએ, પ્લસ મેટ્રિક્સ શું આપ્યો છે, 4 -2 1 3, બરાબર મિત્રો. આ મેટ્રિક્સ તમને આપેલો છે, બરાબર મિત્રો. પછી શું કરવાનું મિત્રો, મેટ્રિક્સ બને આપણે 3 ને 4 છે ને, 3 પ્લસ 4 લેવાનો છે, બરાબર મિત્રો. 3 પ્લસ 4 -2 પ્લસ -2. હવે મિત્રો કઈ રીતના લખવાની તમે જોજો, માઇનસ પ્લસ નિશાની કરવાની, પછી કાઉન્સમાં માઇનસ લખવાનું. એનું મિત્રો કારણ શું છે, જ્યાં નિશાની છે ને એ પછી આપણે ગણવામાં મુશ્કેલી પડે છે, તેના કારણે આપણે આવી રીતના કાઉન્સમાં કરશું. પછી શું આવે, 1 પ્લસ 1, બરાબર મિત્રો. 1 પ્લસ 1 પછી શું આવે, 0 પ્લસ ને 3. અને મિત્રો આ નિશાની ભૂલાય નહીં એ તમે જોવાનું, બરાબર મિત્રો. કેમ કે નિશાની ભૂલાઈ જાય ને તો તમારે ઘણી મિસ્ટેક થશે, બરાબર મિત્રો. હવે અહીંયા આપણે બાજુમાં જ કરીએ એટલે તમને સહેલું પડે, બરાબર મિત્રો. અહીંયા આપણે બરાબરની નિશાની કરવાની, બરાબર મિત્રો. હવે આપણે આનું કરવાનું પ્લસની નિશાની, બરાબર મિત્રો. 3 પ્લસ 4 એટલે 3 પ્લસ 4 એટલે કેટલા થાય, 7, બરાબર મિત્રો. 3 પ્લસ 4 એટલે 7 થાય, બરાબર મિત્રો. હવે આને શું છે, -2 એમને લખવાનું. પછી આપણે આ શું છે, પ્લસ માઇનસ શું આવે મિત્રો, માઇનસ જ જવાબ આવે, એટલે અહીંયા શું આવે, -2 આવે, બરાબર મિત્રો. પછી 1 પ્લસ 1 એટલે શું આવે મિત્રો, 2. 0 પ્લસ 3 એટલે શું આવે મિત્રો, 3. એટલે આપણે શું અહીંયા છેલ્લે આમ લખવાનું, a પ્લસ b બરાબર, જે આપણે ઉપરનો મેટ્રિક્સ આપેલો છે ને એ લખવાનો, 7. હજી આ શું આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર મિત્રો. એટલે શું થાય, 4 થઈ જાય, એટલે શું આવે, -4 આવે, એટલે શું આવે, -4. પછી 2 ને 3. આ આપણો શું છે, આન્સર, બરાબર મિત્રો. આપણે a પ્લસ b બરાબર 7 - 4 2 3, એટલે આપણે મિત્રો કયો મેટ્રિક્સ કહેવાય તમે જોઈ શકો છો, પહેલી રો અને બીજી રો, પહેલી કોલમ બીજી, એટલે આપણે 2/2 નો મેટ્રિક્સ થયો કહેવાય, બરાબર મિત્રો. આ લખવાનું નથી પણ આ તમને સમજાવતો જાવ ફેરું કે આપણે 2/2 નો મેટ્રિક્સ થયો. એ કેમ ખબર પડે મિત્રો, આપણે જે આડી છે ને 7 - 2 જેટલી આપણે હોય ને તેને આપણે રો કહેવાનું. આ પહેલી રો અને આ બીજી રો, એટલે આપણે કઈ રીતને હું તમને દેખાડું, જો આને આપણે રો કહેવાય, પહેલી રો અને બીજી રો, અને આને શું કહેવાય મિત્રો, કોલમ કહેવાય. એટલે આમાં આપણે કયું થાય, 2/2 નો મેટ્રિક્સ બને છે, બરાબર મિત્રો. આ આપણે કઈ કરવાનું નથી, આ તો તમને ખાલી સમજાવેલ છે, બરાબર મિત્રો. હવે આપણે શું કરશું, a - b નું આ આપણે આ ફાઇન્ડ કરવાનું છે, બરાબર મિત્રો. હવે આપણે
હાલો હવે આપણે મિત્રો અહીંયા ફાઇન્ડ કરી a માઇનસ બી મેટ્રિક્સ શું હતો મિત્રો આપણે જોઈએ 3 માઇનસ 2 1 0 બરાબર મિત્રો આપણો એ મેટ્રિક્સ હતો માઇનસ બી મેટ્રિક્સ શું હતો એ આપણે જોઈએ 4 માઇનસ 2 1 ને 3 આપણો આ બીજો મેટ્રિક્સ હતો બરાબર મિત્રો બીજો મેટ્રિક્સ આપણે આવી રીતના કરવાનો છે બરાબર કરીને આપણે મેટ્રિક્સ બનાવવાનો છે હવે આને આપણે શું કરવાનું છે 3 માઇનસ 4 નિશાની ફરજિયાત પણ લેવાની મિત્રો 3 લેવાનો માઇનસ ને 4 માઇનસ 2 માઇનસ માઇનસ 2 આ મિત્રો તમને શીખવાડેલ છે કે કાઉન્સમાં કરવાનો કેમ કે બે નિશાની ભેરી થઈ છે મિત્રો કેમ કે ગણતરીમાં તમને છેલ્લે મુશ્કેલી પડે છે એટલે 1 માઇનસ 1 0 માઇનસ 3 મિત્રો આવી રીતના મિત્રો આમાં ઘણા મિત્રોને આવડતું નથી પણ આમાં આપણે તમે જોવ તો તમને ખૂબ સહેલું લાગે છે બરાબર મિત્રો ઓમ ખૂબ સહેલું જ છે પણ તમારે જરીક ધ્યાન દેવી પડે છે બાકી મિત્રો આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં તમારા માર્ક એમને કોઈ આપણે દાખલો કોઈ ગણતું નથી ને કોઈને આવડતો નથી પણ સાવ ખૂબ સરળ રીતનો આપણે આ દાખલો છે બરાબર મિત્રો હવે 3 માઇનસ 4 કરવાના છે બરાબર 3 માઇનસ 4 એટલે શું વધે માઇનસ 1 બરાબર મિત્રો માઇનસ 2 માઇનસ માઇનસ 2 થાય બરાબર મિત્રો એનું આપણે શું થાય માઇનસ 2 એમનું લખવાનું બરાબર મિત્રો હવે માઇનસ માઇનસ શું થાય પ્લસ એટલે શું અહીંયા આવે 2 આવે બરાબર મિત્રો માઇનસ માઇનસ 1 માઇનસ 1 બરાબર એટલે શું આવે મિત્રો 0 0 માઇનસ 3 એટલે શું આવે મિત્રો માઇનસ 3 આવે હવે અહીંયા આપણે પાછું હજી એકવાર કરી નાખીએ -1 તો એમને લખવાનો મિત્રો હવે અહીંયા શું છે -2 પ્લસ 2 આવે એટલે શું આવે એનો જવાબ આપણે શું આવે -2 પ્લસ 2 એટલે માઇનસ જ લખાય મિત્રો એટલે 2 -2 એટલે શું આવે મિત્રો 0 જવાબ આવે હવે આ 0 તો આપણે એમને છે જે ઈ લખી નાખવાનો હવે -3 બરાબર મિત્રો એટલે આપણે લખવાનું a b બરાબર આપણે આ મેટ્રિક્સ આવેલો છે શું છે -1 0 0 -3 બરાબર મિત્રો આ તો આપણો આન્સર કેનો કહેવાય મિત્રો a b નો બરાબર મિત્રો અને આમાં તમારે લખવાનું નથી પણ હું તમને સમજાવું છું આને આપણે રો કહેવાય બરાબર મિત્રો આને શું કહેવાય રો એટલે આમાં રો કેટલી છે 2 રો હે ને પેલા સૌથી પહેલા જ લખવાની રો કેટલી છે આપણે રો 2 આપેલી છે બાય કોલમ કેટલી છે મિત્રો 1 and 2 બરાબર મિત્રો તો આપણે રો કેટલી 2 કોલમ કેટલી છે મિત્રો 2 એટલે 2/2 નો મેટ્રિક્સ કહેવાય છે બરાબર મિત્રો પણ આ તમારે કરવાની જરૂર નથી આ તો મેં તમને ખાલી સમજાવવા પૂરતું કર્યું છે આ આપણો હતો એક્ઝામ્પલ 1 આવી જ રીતના તમારે એક્ઝામ્પલ આપણે જીટીયુ માં ને તમારે મિડમાં પૂછાઈ શકે છે બરાબર મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો આ માર્ક તમારા ખોઈ નાખે છે કે તમને આ આવડતું નથી પણ મિત્રો જરીક તમે આમાં સમજશો એટલે તમને આવડી જશે ને આ રીત પણ આવું સરળ છે બરાબર વિદ્યાર્થી મિત્રો અને તમને ના આવડે તો નીચે બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો કાંઈ પણ તમને મિસ્ટેક એમ લાગે કે મને નથી આવડતો તો તમે કોમેન્ટ કરી શકો છો તો અમે નવા વિડીયો તમને એડ કરશી અને તમને નવા વિડીયો બનાવી આપશું અને તમારે જે ટોપિક્સમાં તમારે વિડીયો જોઈ છે તે તમે કોમેન્ટમાં કોમેન્ટ કરી નાખજો એટલે અમે નવા વિડીયો બનાવી આપશું થેન્ક યુ ફોર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી